હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો આજનો વિડીયો છે એ ખૂબ યુઝફુલ રહેવાનો છે। જેટલા પણ વિદ્યાર્થીઓ નવી તૈયારી કરે છે, જેમ કે કોન્સ્ટેબલ વાળા છે, એ હમણાં રનિંગ પૂરી થઈ છે બરાબર બધાની। તો મોસ્ટ ઓફ બધા એમ વિચારતા હશે કે હવે રનિંગ પાસ થયા પછી આપણે તૈયારી કરીશું। તો બધાને એમ થતું છે કે હવે રનિંગ કદાચ પાસ થઈ ગયા છો તો હવે શું કરવું જોઈએ બરાબર। તો એના માટે છે આ વિડીયો। તો આખો વિડીયો લાસ્ટ સુધી જોજો, બધું ખ્યાલ આવી જશે કે આમાં શું કરવું શું નહીં બરાબર। કયા સબ્જેક્ટ પહેલા કરવા બરાબર, એક્ઝામમાં કયા સબ્જેક્ટ અટેમ્પ્ટ કરવા અને કયા સ્કીપ કરવા એ બધા બરાબર। તો ખ્યાલ આવશે અને પછી આ રીતના તમે સ્ટ્રેટેજી ફોલો કરશો તો કદાચ 1.5 મહિના જેવો સમય છે, 1.5 કે 2 મહિનો, તો એમાં ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ કવર કરવા કાઢા છે। તો કયા કયા સબ્જેક્ટનો મેન આપણે ભાર આપવો જોઈએ તો આપણે માર્ક્સ છે એ કવર થઈ જાય બરાબર। તો એ જોઈશું, તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો। જોડે છે એ પાર્ટ અને પાર્ટ બી બરાબર છે। આ આખું શેડ્યુલ છે એક્ઝામનું અને કેવી રીતના તૈયારી કરવી એની વાત કરીએ બરાબર। તો સિમ્પલ વેમાં સમજીએ આપણે। તો પાર્ટ એમાં છે ગણિત બરાબર 30 માર્ક્સનું છે, રીઝનિંગ છે 30 માર્ક્સનું છે અને ગુજરાતી છે 20 માર્ક્સનું, ટોટલ 80 માર્ક્સનું છે અને એમાંથી આપણે 40% લાવવાના છે બરાબર। અને 40% કેટલા થાય છે આપણે 32 માર્ક્સ બરાબર। તો 32 માર્ક્સ લાવવાના છે। તો પાર્ટ બી માં છે 120 માર્ક્સનું છે બરાબર અને એમાં બંધારણ 30 માર્ક્સનું છે, ઇતિહાસ ભૂગોળ અને વારસો 50 માર્ક્સનું છે। એમાં પાછું ભારત અને ગુજરાત બંને છે અને કરંટ અફેર, વિજ્ઞાન, ટેકનોલોજી અને જીકે એ 40 માર્ક્સનું છે। તો આ ટોટલ 120 છે, એના પણ 40% લાવવાના છે અને એ 48 માર્ક્સ એટલે 40% એટલે કેટલા થાય 48 થાય છે બરાબર। તો 32 આમાં લાવવાના છે, 48 આમાં લાવવાના છે, ટોટલ આ 80 થાય છે બરાબર। 200 માંથી આ 80 થાય છે બરાબર। તો આપણે એટલા લાવવાના નથી, આપણે ક્વોલિફાય છે, આ તો ખાલી ક્વોલિફાય ક્રાઇટેરિયા છે કે 40-40 બંનેમાં લાવવાના છે, પણ આપણે મેરિટમાં નામ લાવવું હોય તો એના માટે આપણે વધારે માર્ક્સ લાવવા જોઈએ, 32 થી વધારે લાવવાના। તો હવે આપણે એ જોઈશું કે જે તૈયારી શરૂઆત કરી છે તો શું ધ્યાન રાખવું જોઈએ। તો પહેલા પાર્ટ એમાં શું ધ્યાન રાખવું જોઈએ, પહેલા પાર્ટ એમાં સ્કોરિંગ સબ્જેક્ટ છે બરાબર। જે કરો એ બેસ્ટ કરો, એટલા માટે ગણિત ના આવડતું હોય તો થોડાક જ સ્કીપ કરો, વાંધો ના આવે બરાબર। 10 જેવા તો સાચા પડવા જોઈએ બરાબર। રીઝનિંગ બધું કરો બરાબર, 25 જેવા આવી જવા જોઈએ। ગુજરાતીમાં પણ બધામાંથી બધા આવી જાય એવા છે, કેમ કે ગદ્ય વસ્તુ છે, ફકરા ઉપર જવાબ આપવાનો છે એટલા માટે। તો બને ત્યાં સુધી આ જે છે 80 માર્ક્સનો પોર્શન, એમાં તમે મિનિમમ 60-70 કવર કરો બરાબર। 60-70 ની આસપાસ કવર થઈ જાય તો વાંધો આવે નહીં બરાબર। 60 તો છેલ્લામાં છેલ્લા 60 તો આવવા જોઈએ। તો મેથ્સ કરી દો પહેલા, જે તૈયારી શરૂઆત કરે છે મેથ્સ કરો, રીઝનિંગ કરો અને ગુજરાતી કરો। પાર્ટ એ ક્લિયર બરાબર, એનું ટેન્શન નથી। પાર્ટ બી માં છે બરાબર, એ આપણે જોઈશું તો પાર્ટ બી માં કયો સબ્જેક્ટ પહેલા કરો। જો બંધારણ છે, તમે શરૂઆતનું બંધારણ વાંચો તો મગજ કામ નહીં કરે બરાબર। એવું થશે કે આ શું વાંચવા બેઠો આમ તેમ, પણ બંધારણ ખાસ ફોકસ કરો। બંધારણ 30 માર્ક્સનો એક જ સબ્જેક્ટ છે, એ બંધારણ 30 માર્ક્સનો છે। અડધા છે કે ઇતિહાસ ભૂગોળ વાંચું હું, અલ્યા ભાઈ ઇતિહાસ ભૂગોળ તો તું લખી ગમે તેટલું કરે તો મરી જઈશ। 50 માર્ક્સનું છે, ભલે 50 માર્ક્સનો, પણ ઇતિહાસ ભૂગોળ વારસો એ ભારતનો કરવાનો છે, ગુજરાતનો કરવાનો છે, પ્લસ આ તો કેટલું મોટું છે ઇતિહાસ, તો પ્રાચીન, મધ્યકાલીન ને આધુનિક બરાબર। ભૂગોળ પણ એવી રીતનું મોટું છે, વારસો પણ એવડો મોટો છે ભારત અને ગુજરાતનો, એટલે એ થોડું કાઢવું પડે। એટલે પહેલા શરૂઆત કરો છો તો બંધારણ ખાસ કરો। બંધારણ 30 માર્ક્સનું છે અને ટોપિક પણ આપેલા છે, એમાં ટોપિક આપેલા છે, ટોપિક બરાબર। એકવાર સિલેબસ જોઈ લેજો, ટોપિક આપેલા છે બરાબર। બંધારણ ખાસ કરી દો પહેલા, 30 માર્ક્સનું છે, 30 માંથી 25 તો આવવા જોઈએ બરાબર। એટલે તે બંધારણ ખાસ કરી દેવાનું અને પછી અડધા પછી ડાયરેક્ટ કહેશે હું જીકે કરી। એટલે જીકે માં પણ કેવું છે, કૂવો છે, કૂવો। જીકે ગમે તેટલું કરો એટલું ઓછું છે। જીકે માં તમે વર્લ્ડ ઇન્વોર્સની બુક છે એ નોર્મલ કરી દો, વાંધો ના આવે। પછી કરંટ અફેર છે એ એમાં જીકે કરંટ રિલેટેડ છે બરાબર। એટલે આ બંને સેમ જ વસ્તુ છે, એટલા માટે એ બંને એક વસ્તુમાં રાખે છે અને 40 માર્ક્સ આપ્યા છે। હવે જીકેમાં શું પૂછે કઈ નક્કી નહીં, કોઈ ટોપિક નથી, કશું જ નથી, તો જીકે કરવાનું તમે વ્યર્થ છે, ગમે તેટલું કરો એટલું ઓછું છે। પણ જે આપેલું છે પાર્ટ બી માં બરાબર, બંધારણના ટોપિક આપેલા છે, પછી વિજ્ઞાન ટેકનોલોજીના ટોપિક આપેલા છે બરાબર। આ બંનેના ટોપિક આપ્યા છે, જેના ટોપિક આપે એ સબ્જેક્ટ કરો બરાબર। અને પછી આપણે સ્કોરિંગ સબ્જેક્ટ 50 માર્કનું છે, આના આ અને આ છે બરાબર। એમાં ભૂગોળ કરો બરાબર, ઇતિહાસ કરો, પછી વારસો કરો, પછી કરંટ અફેર છે એ કરી દો બરાબર। 6 મહિનાનું કરંટ અફેર કરી દો, 6 મહિનાનું કરંટ અફેર કરવાનું છે બરાબર। તો 6 મહિનાના કરંટ અફેરમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ। 6 મહિનાના કરંટ અફેરમાં આઈસી રાજકોટનું કરંટ અફેર છે એ કરી દો, કાં તો યુવાનું બરાબર, યુવાનું મંથલી મેગેઝિન આવે છે એ કરી દો। પણ યુવાનું છે એ એક મહિનાનું
₹100 લે છે મંથલી, અને આઈસી રાજકોટનું છે એ અત્યારે 320 રૂપિયામાં મળે છે, બરાબર. તો એ કરી દો, બરાબર. જાન્યુઆરી સુધીનું છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, બરાબર. તો એ કરી દો, એ વાંધો નહીં આવે, બરાબર. એટલે અત્યારે 320 રૂપિયાનું મળે છે ઓનલાઈન. આપણે લિંક નીચે મૂકી દઈએ છીએ, ત્યાંથી ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો આઈસી રાજકોટનું કરંટ અફેર. તો હવે આપણે એટલું જાણીએ કે આપણે પહેલા આ કયા સબ્જેક્ટ પહેલા કરવાની કહી દીધું, બરાબર. પહેલા ગણિત કરો, પછી રીઝનિંગ કરો અને ગુજરાતી કરો. આ 3 સબ્જેક્ટ પરફેક્ટ હોઈ જવા જોઈએ. અને પછી પાર્ટ બી માં બંધારણ કરી દેવાનું તૈયાર, બરાબર. અને પછી વિજ્ઞાન ટેકનોલોજી કરી દેવાનું, બરાબર. અને પછી ઇતિહાસ, ભૂગોળ અને પછી વારસો કરો કે ના કરો વાંધો નહીં આવે. ઇતિહાસ બોર્ડ કરી દેજો, અને પછી કરંટ અફેર કરો, પછી જીકે કરો, બરાબર. જીકે થોડું કરંટ રિલેટેડ જ આવે છે એટલા માટે, બરાબર. અને હવે આપણે જોઈશું કે અટેમ્પ્ટ કઈ રીતે કરવાનું. પહેલા શરૂઆતમાં જ્યારે આપણે પેપર આવે છે 200 માર્ક્સનું, બરાબર. 200 માર્ક્સનું આપણા પેપર આવે છે, બરાબર. તો એને અટેમ્પ્ટ કઈ રીતે કરીશું. તો આપણા જોડે ટાઈમ ખૂબ ઓછો છે, બરાબર. બંને વસ્તુમાં માર્ક્સ લાવવાના છે, એવું નથી લાવવાના. જો જેને ગણિત નબળું છે, બરાબર, તો એ ગણિત નબળું છે એના માટે હું વાત કરીશ કે રીઝનિંગ પહેલા કરી દો, બરાબર. રીઝનિંગ કરો ફટાફટ, ગુજરાતી કરી દો, બરાબર. ગણિત રહેવા દેજો, ગણિત જેને નથી આવડતું એના માટે છે, જેને આવડે છે પહેલા કરી દો, વાંધો નહીં આવે. રીઝનિંગ કરો, ગુજરાતી કરો, બરાબર. અને 30 માર્ક્સનું ગણિત છે એ રહેવા દો. જો તમે એમ કોન્ફિડન્સ આવી જાય છે કે રીઝનિંગમાં આપણે 30 માંથી 25 આવી જાય છે, કાં તો 20 આવી જાય છે, બરાબર, તો વાંધો નથી. તો આપણે એક ધ્યાન રાખવાનું કે આપણે ગુજરાતીમાં મેક્સિમમ ખેંચી શકીએ, બરાબર. 20 અને આમાંથી 15, બરાબર. એટલે આ થયા 20 અને 3 અને 5 35 થયા. ગણિતમાં ગમે તેમ કરી ખેંચવાના, થોડા રહેશે 10 જેવા. એટલે આપણે છે એ સ્કોર 32 છે, 32 માંથી કદાચ ખોટા પડે તો મેક્સિમમ આપણે છે ને 40-45 ની આસપાસ પાર્ટીમાં લાવી દેવાના. જેને ગણિત નથી આવડતું એની વાત કરું છું. પાછા અમુક કે છે કે આમ તેમ કેવી રીતે તમે કરો છો, પણ આપણે ગણિત નથી આવડતું એની વાત કરીએ છીએ. બાકી તો 80 માંથી આપણે 60 નો ટાર્ગેટ રાખવાનો જો મેરિટમાં હોય તો, બરાબર. બાકી જેને નથી આવડતું પાર્ટ બી માં ખેંચશે, બરાબર, ગણિત નથી આવડતું એને. હવે આપણે વાત કરી કે રીઝનિંગ કરો, ગુજરાતી કરો, અને પછી ગણિત થોડું છેલ્લે રહેવા દઉં, કેમ કે ગણવા વાળો સબ્જેક્ટ છે એટલા માટે. પછી છે પાર્ટ બી માં શું કરવાનું, 120 માર્ક્સનું છે, બરાબર. તો પાર્ટ બી માં પહેલા બંધારણ ટીક કરો, બરાબર. 30 માર્ક્સનું બંધારણ આવે છે, તો બંધારણ ટીક કરવાનું, બરાબર. અને પછી આપણે મેન વસ્તુ ભૂલી જઈએ છીએ એ ખાસ કરીને આપણને જે એક વન લાઇનરના પ્રશ્નો ખાસ કરીને કરંટ રિલેટેડ જ આવતા હોય છે, બરાબર. આ બધા વિધાન ટાઈપના આવશે, ઇતિહાસ, ભૂગોળ, વારસો છે એ વિધાન ટાઈપના આવશે. એટલે આપણે વાંચતા ટાઈમ લાગશે, બરાબર, સમય ખૂબ લેશે. એટલે વન લાઇનરના જે હોય કરંટ રિલેટેડ એ ખાસ કરી દેવાના પહેલા. પછી જીકે એટલે કરંટ રિલેટેડ જ આવશે, બરાબર. જીકે ના એટલે હાલના રાષ્ટ્રપતિ કોણ છે, હાલના વડાપ્રધાન કોણ છે, એવું કોઈ હાલના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે, બરાબર. એ જીકે ના એવા ક્વેશ્ચન આવશે. એટલે વન લાઇનરના મળી જશે ફટાફટ, અને વિજ્ઞાન ટેકનોલોજી ના મળી જશે, બરાબર. તો આ સબ્જેક્ટ પહેલા કરી દો, આ 3, બરાબર. અને પછી તમે વિધાન વાળા જેમ કે ઇતિહાસ પકડો, ભૂગોળ પકડો અને વારસો પકડો. આ રીતના ટીક કરશો તો તમારે ઓલમોસ્ટ બહુ ઓછા સમયમાં પેપર નીકળી જશે એમ. કેમ કે મેં જ્યારે હું શરૂઆત કરું ત્યારે હું લાઇનસર આમ કરતો હતો. પહેલા જે પ્રશ્ન આવે, પહેલું જે પ્રશ્ન હોય એ વાંચી લેવાનું, એને ટીક કરવાનું. બીજો પ્રશ્ન આવે એને વાંચી લેવાનું, પછી એને ટીક કરવાનું. એવું નહીં કરવાનું, બરાબર. પહેલા પેપર આખું સોલ્વ કરી દેવાનું, પછી આપણે OMR શીટ માટે આપણે અડધો કલાક જેટલો ટાઈમ રાખવાનો, અને પછી એમાં રાઉન્ડ કરવાના. એ એનાથી બેસ્ટ વે કોઈ નથી, કેમ કે એમાં આપણને ખબર પડે કે આપણે કેટલા સાચા કરવાના છે અને કેટલા ખોટા કરવાના છે, કેટલા કરવાના છે. એટલું ધ્યાન રાખજો કે નો પણ ઓપ્શન હશે, ABCD, બરાબર. અને છેલ્લે પણ હશે, અને માં પણ રાઉન્ડ કરવાનું રહેશે, બરાબર. એટલે આ ભૂલતા ને જે નવી તૈયારી કરે છે, પહેલી વાર એક્ઝામ આપે છે એ, બરાબર. તો નો પણ ઓપ્શન આવે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે શું કરવાનું કે આખું પેપર પહેલા સોલ્વ કરી દેવાનું, બરાબર. 200 માર્ક્સનું આવે છે, એ 200 માંથી આપણને કેટલા આવડે, મેક્સિમમ આપણને આવડે છે 160 આવડે છે, બરાબર. પાર્ટી અને પાર્ટ બી માંથી 160 આવડે છે, અને 160 માંથી આપણે કન્ફર્મ નથી કે 160 આપણને આવડવાના છે, બરાબર. તો એમાંથી 20 જેવા ખોટા પડે તો 140 આવીને રહે, અને 20 ખોટા પડે એના માઇનસ થાય આપણા, બરાબર. એટલે માઇનસ થાય તો આપણે 130 કે 135 ની આસપાસ આવીને રહે, બરાબર, માર્ક્સ. એટલે આપણે ટાર્ગેટ એવું રાખવાનું કે આપણે મેક્સિમમ કેટલા આવડે છે એ જોવાના. જેટલા આવડતા એટલા ટીક કરવાના, અને જેટલા નથી આવડતા એ બધા કરી દેવાના, બરાબર. વધારાનો રિસ્ક લેવો હોય તો 10 કાં તો 20 પ્રશ્નોનો રિસ્ક લેવાનો, બાકી કોઈ વધારે પ્રશ્નોનો રિસ્ક લેવાનો નહીં. કેમ કે અત્યારે લેવલ એવું છે કે બધાને બધું નહીં આવડે, બરાબર. એટલે બને ત્યાં સુધી બધા ટીક કરવાના જરૂર નથી. 200 માંથી 200 લાવવાની ટ્રાય કરતા હોય, પણ એવું 200 માંથી 200 નહીં લાવવાનું ટાર્ગેટ રાખવાનું. આપણે 200 માંથી 200 નથી લાવવાના, બરાબર. એટલે એટલું ધ્યાન રાખવાનું કે આપણે ટાર્ગેટ રાખવાનો છે 140, બરાબર. 140-150 ની આસપાસ. અમુક 200 માંથી 200 લાવવા જાય એમાં માર્ક્સ ના આવે. એટલે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે એ રીતનું જ કર્યું હતું, બરાબર. તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે સ્કોરિંગ નથી કરવાનું એટલું બધું કે 200 માંથી 200 લાવવાનું ટીક કરી દેવાનું, બરાબર. એટલે
માપના ટીક કરવાના, આવડે એટલા કરવાના. પાર્ટ એમાં પરફેક્ટ આવડવો જોઈએ, બરાબર. પાર્ટ એમાં રિઝનિંગ કમ્પ્લીટ થઈ ગયું, પછી ગુજરાતી થઈ ગયું, અને પછી ગણિત છે એ છેલ્લે રાખવાનું, બરાબર. ગણિત છેલ્લે રાખવાનું જ્યારે પાર્ટ બી થઈ જાય, બરાબર. અને પાર્ટ બીમાં બંધારણ થઈ જાય, પછી વિજ્ઞાન થઈ જાય, પછી કરંટ થઈ જાય, બરાબર. એ કરંટને જીકે, બરાબર. અને પછી ઇતિહાસ, ભૂગોળ અને વારસો થઈ જાય, પછી છેલ્લે ગણિત રાખવાનું, બરાબર. અને ગણિતમાં ગણીને 10 જ કરવાના, બરાબર. અને બીજા 20 છે એ ઈ કરી દેવાના. જો આવડે તો બધા કરી દેવાના, એવું નથી કહેતો, પણ ના આવડે તો 10 કરવાના ટીક, વધારે રિસ્ક નહીં લેવાનું, અને 20 આખો બંધ કરીને ઈ કરી દેવાનું, બરાબર. એટલે જો મેક્સિમમ છે એ તમારે પાર્ટ એમાં તો કવર થઈ જશે, બરાબર. એમાં રિઝનિંગ ગુજરાતી છે, અને બાકી પાર્ટ બીમાં મેક્સિમમ કવર કરી દેવાના, અને ગણિતમાં મોસ્ટ ઓફલી ના આવડતું હોય છે એને ઈ કરી દેવાના. બાકી તમારે વાંધો આવશે નહીં આવી રીતના ફોલો કરશો તો. અને આપણે ટાઈમ ઓછો હોય એ પ્રમાણે જોવાના, અને છેલ્લે અડધો કલાક રાખવાનો જે ટીક કરવામાં, બરાબર, રાઉન્ડ કરવામાં. બહુ વધારે વાર નથી લાગતી, પણ ધ્યાન રાખીને રાઉન્ડ કરવાના, બરાબર. એને પેપર પહેલાં સોલ્વ કરી દેવાનું, અને પછી ટીક કરવાનું. આ રીતના પેટર્ન ફોલો કરશો તો 100% તમારું સારું સ્કોરિંગ થશે. આ રીતના બધું મેં સમજાવી દીધું છે, બરાબર. અને કંઈ બી ડાઉટ હોય તમે તો મને કોમેન્ટ કરજો, કાં તો મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર, તો હું જરૂરથી રિપ્લાય આપીશ, બરાબર. અને આ વસ્તુ તમે પેટર્ન ફોલો કરશો તો જરૂરથી તમારો માર્ક્સ છે એ વધી જશે, અને મહેનત છે એ ઓછી થઈ જશે, બરાબર. આ રીતના મહેનત કરશો, સબ્જેક્ટ વાઇઝ જેટલા ટોપિક આપે છે એ પહેલાં સબ્જેક્ટ કરવાના, બાકી બધા પછી કરવાના. તો નવી તૈયારી કરશો એના માટે આ વિડીયો ખૂબ યુઝફુલ થશે. અને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલ પર નવા આવે તો વિડીયો શેર કરી દેજો બધાને, બીજા વિદ્યાર્થીઓ જેટલા નવી તૈયારી કરે છે, જેટલા કોન્સ્ટેબલમાં પાસ થયા છે, બરાબર. તો આ પેટર્ન ફોલો કરશો તો વાંધો નહીં આવે. અને આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.